નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ઓશન જ્ઞાન લાઈવ લઈને આવ્યું છે તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સેટ. અને આ પેપર સેટની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ પેપર સેટનો પેપર નંબર 1 અને તેના સેક્શન બી નું સોલ્યુશન. અગાઉ આપણે સેક્શન એ નું સોલ્યુશન ઓલરેડી આપણે મૂકી ચૂક્યા છીએ. આની અંદર આપણે સેક્શન બી નું સોલ્યુશન જોવાના છે. તો શરૂઆત કરીએ આજના જબરજસ્ત સેક્શન બી ના સોલ્યુશનની. તો એમાં આપણે સેક્શન બી ની સરસ મજાની સૂચના આપેલી છે ભાઈ, ટૂંકમાં ઉત્તર લખો 13 માંથી 9 અને પ્રત્યેકના 2 ગુણ. એટલે કે આપણો સેક્શન બી એટલે 2 માર્ક્સના પ્રશ્ન. એમાં 25 નંબરનો સવાલ છે ભાઈ આપણો, પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કઈ રીતે થયું સમજાવો. તો કે સમયાંતરે ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી, એટલે કે અમુક અંતરે છે વિદેશી પ્રજાઓ ભારતમાં અમુક સમયે નવી પ્રજાઓ આવતી ગઈ. જેને ખબર પડતી ગઈ અહીંયા ભારત દેશ છે તો એ આવતી ગઈ. લાંબા સમયના વસવાટના કારણે ભારત તેમનું વતન બની ગયું. શું થયું? લાંબા સમયના વસવાટના કારણે ઘણો સમય સુધી ભારતમાં આવ્યા અને પછી ભારતમાં જ રહેવા લાગ્યા. એના કારણે છે ભારત એનું શું બની ગયું? તો કે વતન બની ગયું. પછી આ બધી પ્રજા વચ્ચે લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રણ થતું ગયું. શું થતું ગયું? લગ્ન સંબંધો એટલે કે અંદરો બધા એ બધી જાતિના લોકોએ છે ભાઈ લગ્ન કર્યા કે એકબીજા સાથે સંબંધો રાખ્યા અથવા તો હળી મળીને કુટુંબની જેમ રહેવા લાગ્યા. એના કારણે સંમિશ્રણ થતું ગયું. બધાની અલગ અલગ વિશિષ્ટ રહેણી કરણી હતી, અનેક ભાષાઓ હતી, અનેક વિચારો હતા, લોકો પ્રમાણે વિચારો બદલાયા કરે તે હતા, ધાર્મિક માન્યતાઓ હતા, વગેરેને પણ તેમનો સમન્વય થતો ગયો. વગેરેના કારણે એમનો શું થતો ગયો? સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. આમ શું થયું? પ્રાચીન કાળથી જ ભારતમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું અને ભારતીય સંસ્કૃતિ વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલી હદે થયું કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. એટલે કે એ વિદેશી પ્રજાનું ભારતીયકરણ થઈ ગયું. પછી આગળ જોઈએ 26 નંબરનો સવાલ કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારતવર્ષ નામનો ઉલ્લેખ છે. શું છે ભારતની વિશેષતા જાણો તો આપણા ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે ભારતવર્ષ એવો શબ્દ આપણા માટે લખાયેલો છે કે આ દેશ છે એ ભારતવર્ષના નામે ઓળખાશે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં આપણે કેવા કેવા સંકલ્પો લઈએ? તો કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત, આવા બધા શબ્દોનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે સાંભળ્યું હોય તો કે ભારત વર્ષે, ભરતખંડે, આર્યાવ્રતે, જંબુદ્વીપે એવા શબ્દો આપણે બોલતા હોઈએ. ઘણી બધી જગ્યાએ કથાઓની અંદર આવા શબ્દનો ઉલ્લેખ થતો હોય. અને ભારતની ઉત્તરે હિમાલય પર્વત છે તો આપણને ખબર છે. પૂર્વ પશ્ચિમમાં અને દક્ષિણ દિશામાં શું આવેલું છે? તો કે સમુદ્ર આવેલું છે. આવી કુદરતી સીમાઓથી આપણો દેશનું રક્ષણ થાય છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. અને ભારતે આપણને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપેલો છે. શું છે? ભારતે આપણને કેવો? તો કે વિશ્વની પ્રજાને કેવો? સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો આપેલો છે. પછી આગળ જોઈએ કથકલી નૃત્ય વિશે સમજાવો. મોસ્ટ આઈએમપી સવાલ છે. કથકલી કયા રાજ્યનું? તો કે કેરળ રાજ્યનું. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા શું કહેવાયા? તો કે કથકલી કહેવાયા. જો પૌરાણિક મહાકાવ્યો હતા, મહાભારતના પ્રસંગો હતા, પછી સંસ્કૃત અને મલયાલમના જે મિશ્ર ભાષાના જે નાટકો હતા, એ સમય જતા એને કથકલી કહેવામાં આવ્યા. આ નૃત્ય શૈલીની અંદર પાત્ર શું કરે? તો કે સુંદર કપડાં પહેરે અને મોટો જબરો આમ કહેવાય ને માથા ઉપર પહેરવાનો કલાત્મક મુકુટ હોય ને એવો મુકુટ ધારણ કરે છે. તેના પાત્રને ઓળખવા માટે તેના ચહેરા પર વિશિષ્ટ આમ હાવભાવ હોય ને એને ઓળખવા પડે કે ભાઈ આ વ્યક્તિ આમ ગુસ્સામાં છે, હાવભાવવાળો, ગુસ્સાવાળો હાવભાવ છે, તામસી છે, રાજસી છે. એ રીતે અલગ અલગ એના પાત્રનો હાવભાવ હોય, એને જો સમજવું પડે. આમને નૃત્ય જોવાથી આપણને ન ખ્યાલ આવે ભાઈ આ કયો પાત્રનો વેશ ધારણ કરેલો છે. કથકલી નૃત્યમાં પાત્રો છે તેલના એક જ આમ દીવો પ્રગટાવે અને સફેદ પડદાની પાછળ છે આ નૃત્ય ભજવવામાં આવતું હોય. એક તેલનો એક દીવો હોય ને પછી એની પાછળ ભજવવામાં આવતું હોય. એટલે કે રાત્રિના સમયે મોટા ભાગે આ છે આમ કહેવાય કે આ નૃત્ય છે એ કરવામાં આવે કે એક જ નાનો એવો દીવો હોય એના પ્રકાશથી આખું સ્ટેજ ઝળહળતું હોય ને ત્યાં પાછળ છે
એક સરસ મજાના સફેદ પડદા ઉપર છે જબરજસ્ત નૃત્ય થતું હોય, પછી પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને શું કરે છે? જીવંત કરે છે. ત્રણેય લોક એટલે કે સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક. અને ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ, પછી કલામંડપમ કૃષ્ણપ્રસાદ અને શિવરામન, આ બધાનો ફાળો ખૂબ જ અગત્યનો છે. આ બધાના કારણે આ કથકલી છે એ ટકી રહ્યું છે. અને એવી જ રીતે જો તમારે શિક્ષણની અંદર ધોરણ 10 ની અંદર આમ જબરજસ્ત તૈયારીઓ સાથે આમ જબરજસ્ત શિક્ષણ મેળવવું હોય તો ભાઈ આપણી બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમારા માટે લોન્ચ થઈ ગઈ છે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા. સર બ્રહ્માસ્ત્ર બેચ ખરેખર છે શું? તો બ્રહ્માસ્ત્ર બેચ છે એ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે બેટા. શું છે? ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે જેની ફી માત્ર 1999 રૂપિયા એટલે કે માત્ર 2000 રૂપિયામાં તમને બ્રહ્માસ્ત્ર બેચ મળવાની છે. અને હા, સાથે સાથે આપણી આ આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ બ્રહ્માસ્ત્ર બેચની સાથે ફ્રીમાં મળવાની છો. એનો કોઈ તમારે ચાર્જ આપવાનો નથી અલગથી. અને તો લાગી જાઓ આપણી સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ અને ધોરણ 10 ને એટલું જબરજસ્ત આપણે સફળ બનાવી દઈએ બેટા કે વાત ન પૂછો. કોઈ કેવું જોઈએ કે ના છોકરાએ ખરેખર મહેનત કરી હતી. બરાબર છે. સમ્રાટ અશોકના સમયને કયા 5 સ્તૂપો જાણીતા હતા? તો એક તો સાંચીનો સ્તૂપ હતો, બીજો હતો સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, બેરતનો સ્તૂપ, લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. આ પાંચે 5 સ્તૂપો જાણીતા હતા. પછી વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે? તો કે વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય. જો જેટલી અંડરલાઈન કરું ને એટલું જ યાદ રાખવાનું. બરાબર છે. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો અને તેને અમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. આથી શું છે તે લેખક હતો, સોરી કવિ અને સાહિત્યનો ઉપાસક હતો એવું આપણે કહી શકાય. પછી 30મો સવાલ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો અથવા તો વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. તો વરાહમિહિર જે હતા એ મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો કે 3 ભાગમાં વહેંચ્યું હતું. વરાહમિહિરે તેમની બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવેલી છે. શું છે? બૃહદ સંહિતા નામનો એને ગ્રંથ જે લખ્યો એની અંદર એને એવું જણાવ્યું છે કે ભાઈ આજે આકાશની અંદર આજે ગુરુ છે, શુક્ર છે, પૃથ્વી છે કે અન્ય જે ગ્રહો છે, બુધ છે, એની આપણા માનવ જીવન પર શું અસર થાય છે? આપણે ઘણીવાર આપણે જ્યોતિષ પાસે જઈએ તો એ આપણને ન કહેતા હોય કે તમને શુક્ર નડે છે ને તમને શનિ નડે છે ને બસ, અને પછી આપણને સરસ મજાની કંઈક આમ વીંટી પહેરવા માટે આપી દે કે આ વીંટી પહેરજો એની અંદર કંઈક ઓલા કલરના પથ્થર હોય જેમાં જડેલા હોય એટલે તમને શનિ નહીં નડે, પૃથ્વી નહીં, ગુરુ નહીં નડે, એવું બધું હોય. તો એની જે અસર થાય છે આપણા માનવ જીવન પર એના વિશેની વાત કરેલી છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો તેમજ લગ્ન સમયે તળાવ, કૂવા ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી, આ બધાના શુભ મુહૂર્તોની આપણને માહિતી આપી. ભાઈ કયા સમયે લગ્ન કરી શકાય, કયા સમયે આપણે કયું મુહૂર્ત કૂવા ખોદવા માટે સારું છે, કયું સમય નહેરો ખોદવા માટે સારું છે, કયો સમય બગીચા બનાવવા માટે સારો છે, ખેતરમાં વાવણી કરવા માટેનો સમય કયો સારો ગણાય. આમ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન કેવું છે? અપ્રિતમ છે. 31મો સવાલ કે ભાઈ પર્વતીય જમીન કોને કહેવાય? તો કે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર અને ચીડ પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર કેવું હોય? પાતળું હોય અને અપરિપક્વ હોય અને જંગલોવાળા ભાગમાં તેમાં જૈવિક દ્રવ્યો શું હોય છે? તો કે એમાં વધુ હોય છે. પછી આગળ જોઈએ 32મો સવાલ કે અભયારણ્ય એટલે શું? કે ભાઈ જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંચય અને સંરક્ષણ માટે આરક્ષિત કરાયેલા વિસ્તારને શું કહેવાય છે? અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર છે તે અભયારણ્યો જાહેર કરે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય. એટલે કે અમુક માનવ પ્રવૃત્તિઓ, જેમ કે ભાઈ આપણે આપણા પાલતુ પશુઓને ચરાવવા માટે જઈ શકીએ પણ વૃક્ષો ન કાપી શકાય, વૃક્ષની ડાળીઓ કાપી શકાય, વૃક્ષો ન કાપી શકાય, એવી
થોડીક થોડીક મંજૂરી મળે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી અહીં પશુઓને ચરાવી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગર અને સરિસ્કા આ બધા જાણીતા આપણા દેશના શું છે તો કે અભયારણ્ય છે. અને વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત તમારા માટે વાત કે ભાઈ અત્યારે તમે જે મોસ્ટ આઈએમપી પેપર સેટ જોઈ રહ્યા છો એ મોસ્ટ આઈએમપી પેપર સેટના પ્રશ્નપત્ર અને એના સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો ડાઉનલોડ કરી લેવાની છે આપણી આ જે એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. અહીંયા જો તમને લખીને આપેલી છે એ ડાઉનલોડ કરી લેવાની છે અને જોડાઈ જવાનું છે. આ મોસ્ટ આઈએમપી પેપર સેટની પ્રશ્નપત્ર અને પીડીએફ બંને વસ્તુ તમને ફ્રીમાં મળી શકે. એમાંય તે ખાસ કરીને જે પ્રશ્નપત્ર છે એ તો તમે તમારે ડાઉનલોડ કરી પીડીએફ મેળવી અને એની પ્રિન્ટ કરાવી શકશો. એકદમ ફ્રીમાં જ આપી દેવું છે, કોઈને કંઈ આપણે કહેવાનું થતું નથી. અને અહીંયા જ અમને જે આ સ્કેનર આપેલા છે અલગ અલગ વિષયના પેપરના સોલ્યુશનના વિડીયોના સ્કેનર આપણને આપેલા છે. તો ત્યાંથી તમે તેના સોલ્યુશન મેળવી શકો છો, એટલે કે વિડીયો સોલ્યુશન છે. પછી આગળ વધીએ 33 નંબરનો તફાવત કે રવિ પાક અને ખરીફ પાક. જો આમાં ખાલી એટલું યાદ રાખવાનું, ચોખા અને શું છે ચોખા, ચોખા અને શીરો. શું છે ચોખા અને શીરો. ચોખા એટલે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય અને શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક એટલે કે શીરો. શોર્ટકટ કી શી ઉપરથી શી, રો ઉપરથી રવિ પાક. એટલે ચો એટલે ચોમાસું અને ખા એટલે કે ખરીફ પાક. સિમ્પલ વસ્તુ, બરાબર છે. પછી એનો સમયગાળો આપણે સમજી લેવાનો. ચોમાસું ક્યારે શરૂ થાય ભાઈ ભારતમાં, આપણા ગુજરાતમાં તો કે જૂન મહિનામાં. જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધી હોય. જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર. પછી રવિ પાકનો સમયગાળો કે જ્યારથી આપણા દેશની અંદર શિયાળાની શરૂઆત થાય એટલે કે ઓક્ટોબર નવેમ્બરથી આ પૂરું થાય પછી રવિ પાકનો શરૂઆત થાય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી હોય. બરાબર છે. ખરીફ પાકને વરસાદનું પાણી મળો રહેતું હોવાથી સિંચાઈની બહુ કંઈ ખાસ જરૂર હોય ને. અહીંયા છે સૂકી ઋતુમાં લેવાય છે. આથી શું હોય છે તો કે સિંચાઈની જરૂર હોય. પછી કયા કયા પાક થાય તો કે વધારે પાણીવાળા પાક ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મગ, મઠ. અને આમાં રવિ પાકમાં ઘઉં, જવ, ચણા, સરસવ, રાયકા, રાયડો, અળસી આવા બધા પાકો લેવામાં આવે છે. પછી દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શું કામ તળાવો દ્વારા ખેતી થાય છે તો કે એની પાછળનું કારણ છે કે ભાઈ દક્ષિણ ભારતની જમીન કેવી છે તો કે સખત છે, કડક જમીન છે બેટા. પછી કેવી છે અછિદ્રાળુ છે એટલે કે એની અંદર છિદ્ર નથી. ભાઈ છિદ્ર હોય તો પાણી નીતરીને નીચે જાય ને, પણ છિદ્રાળુ જ નથી. કડક જમીન છે અને છિદ્ર તો છે ને તો પાણી નીચે નતરવાની કઈ વાત જ ન આવે. ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈએથી તળાવમાંથી નહેરો કાઢી અને ખેતી માટે પણ સિંચાઈઓ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં એટલે કે દક્ષિણ ભારતના જે 4 રાજ્યો છે ત્યાં આવી રીતે ઘણી બધી રીતે સિંચાઈ થાય છે. પછી વૈશ્વિકીકરણના લાભો 3-4 લાભો છે. શું થાય? વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. પછી બીજું, વિકસિત દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ છે આપણા દેશની અંદર સરળતાથી આપણને મળી શકે. અને ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા છે તે પ્રાપ્ત કરી શકે છે. બસ સરસ રીતે આવી રીતે આપણે જવાબ લખી દેવાનો. પછી 36મો સવાલ છે ભાઈ, ટકાઉ વિકાસ એટલે શું અથવા તો ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. તો ભાઈ એમાં લખી દેવાનું ટકાઉ વિકાસ એટલે શું છે તો કે ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતા ને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષે. એટલે કે આપણે હાલમાં જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ આપણે તો ઉપયોગ કરવાનો જ છે, પણ આપનારી જે ભવિષ્યની આપણી આવનારી પેઢીઓ છે એને પણ એ વસ્તુનો ઉપયોગ કરવા મળે એવી રીતે આપણે વિકાસ કરવાનો છે. એવું નહીં ભાઈ પેટ્રોલ ડીઝલ છે હાલો ભાઈ આપણે બધું વાપરી લઈએ, આપણી આવનારી પેઢીને મળે હોય તો મળે, નકર માંગવી લોકો કંઈક નવું સંશોધન કરીને કંઈક નવી વસ્તુ વાપરશે. એમ નહીં, આપણે તો વાપરીએ છીએ પણ આપની આવનારી પેઢીને પણ એ વસ્તુ મળવી જોઈએ. એવી રીતે જે વિકાસ કરવામાં આવે ને એને ટકાઉ વિકાસ કહેવાય, સુપોષિત વિકાસ કહેવાય. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે સંસાધનોને જે છે એનું કાયમ જાળવણી થવી જોઈએ, બધાને મળવું જોઈએ એવી રીતે ભાર મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આપણે જોઈએ છીએ કે હાલમાં કેટલું બધું પ્રદૂષણ થાય છે. એના કારણે આપણી આજુબાજુના પર્યાવરણમાં કેટલી બધી નુકસાનીઓ થાય છે, પર્યાવરણ ખરાબ થાય છે. તો એના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો છે. આજની પેઢીએ સાખધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. શું કારણ છે
પછી વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા પણ સેવાઈ રહી છે. આપણે જે સુવિધાઓ પણ ઉપયોગ કરીએ છીએ, એસીનો ઉપયોગ કરીએ, લાઇટોનો ઉપયોગ કરીએ, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ, કદાચ એવી શંકાઓ છે કે ભાઈ જો આપણે આમને આમ યુઝ કરતા રહીશું તો આપણી ભવિષ્યની પેઢીઓ છે એ આવી રીતે વિકાસ કરી શકશે નહીં. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય. હવે આપણે આર્થિક વિકાસ તો કરીએ છીએ પણ આપણી જે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ ઘટે છે અને શું થાય છે, એની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે અને વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવ્યો છે. એટલે કે હાલના સમયમાં આપણે જે કાળા માથાનો માનવી જ્યાં લાગી પડ્યો છે ને હેરાન કરવા બધાને બધી પર્યાવરણની વસ્તુને, એના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ અમલ કરવો જરૂરી બન્યો છે. પછી સમજાવો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી કે કોને કહેવાય. તો પહેલા તો સમજી લઈએ સાપેક્ષ ગરીબી કોને કહેવાય. તો કે સમાજના બીજા વર્ગોની તુલનામાં એક વર્ગ ગરીબ હોવાની સ્થિતિ, એને શું કહેવાય? તો કે સાપેક્ષ ગરીબી કહેવાય. એટલે કે જો અહીં તમને સરસ રીતે એક્ઝામ્પલ સાથે સમજાવી દો. ભાઈ 2-3 વ્યક્તિઓ છે, એક વ્યક્તિ એ છે, એક વ્યક્તિ બી છે, એક વ્યક્તિ સી છે. આની સેલેરી છે પર મંથ 18,000 રૂપિયા, આની સેલેરી છે ભાઈ 25,000 રૂપિયા અને આની સેલેરી છે 50,000 રૂપિયા. તો આમાં આપણે જોઈએ આ જે બી છે એ સી કરતા કેવો છે? તો કે ગરીબ છે. સૌથી અમીર કોણ છે? તો કે સી છે, કારણ કે સૌથી વધારે પૈસા કમાય છે. પણ આ જે એ છે એ બી કરતા પણ ગરીબ છે અને સી કરતા પણ ગરીબ છે. આ તો શું છે? બંને કરતા ગરીબ છે. કેવો છે? ગરીબ છે. તો આવી રીતે આ જે ખ્યાલ છે એને સાપેક્ષ ગરીબી કહેવાય. જ્યારે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે જે વ્યક્તિને જીવન જીવવા માટેની જે પાયાની જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ, આ વસ્તુઓ પણ નથી મળતી. એ બજારના ન્યૂનતમ ભાવે એટલે કે ઓછામાં ઓછી કિંમતમાં મળતી વસ્તુ પણ તેઓ પ્રાપ્ત નથી કરી શકતા. એવા જે ખ્યાલ છે એને કહેવાય છે નિરપેક્ષ ગરીબી. શું કહેવાય છે? નિરપેક્ષ ગરીબી કહેવાય છે. અને સાપેક્ષ ગરીબી જે છે બેટા એ વિકસિત દેશોની અંદર એનો ખ્યાલ વધારે હોય છે. અને આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની તમારી જેવી પ્રથમ પરીક્ષા પૂરી થશે એટલે ઓલમોસ્ટ ડિસેમ્બર મહિના સુધીમાં તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થવા આવ્યો છે. અને પછી તમારે જરૂરિયાત હશે જબરજસ્ત રિવિઝનની, કે જે એવું રિવિઝન કરાવે કે જ્યાંથી છે ભાઈ મારે બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવું જોઈએ, મારું પરફેક્ટ એકવાર રિવિઝન થઈ જવું જોઈએ અને હું બોર્ડની અંદર આમ જોરદાર A1 ગ્રેડ સાથે પાસ થઈ શકું એવી મારી ઈચ્છા છે. તો એવું જ રિવિઝન તમને મળવાનું છે આઈએમપી બેચમાંથી. ક્યાંથી મળવાનું છે બેટા? આઈએમપી બેચ કોણે લોન્ચ કરી છે? તો કે આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. તો કે આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% જેટલું પૂછાય છે. આ વાત 100% સાચી છે. તો અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. અને કઈ રીતે જોડાવું, એમાં કયા કયા ફીચર્સ મળશે, હજી તો કમિંગ સૂન છે એટલે આપણી સાથે જોડાયેલા રહેજો. તો એ ફીચર્સ વિશે તમારે જાણકારી મેળવવા માટે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી લેજો. બરાબર છે? તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું જબરજસ્ત તમારા માટે પ્રશ્નપત્ર 1નો સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર એટલે કે સેક્શન સી સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.